મમ્મી બેટા આજે તમે શું બનાવો છો? આજે આપણે આમચૂર પાવડર બનાવી રહ્યા છીએ. આમચૂર પાવડર? બહારથી તો લાવીએ જ છે પણ આજે ઘરે બનાવવાનું છે. વાહ, આપણે ટેસ્ટ અસલ બહાર જેવો જ આવે છે ને? સરસ આવે છે, બહાર જેવું જ આવે છે. એ લોકો તો અમુક વસ્તુ પણ મિલાવટ કરે, આ તો આપણે તો ચોખ્ખો બને હાવ એકદમ. આપણી કેરી છોલાઈ ગઈ છે. હવે આપણે એને આવી રીતે આમ લાંબા લાંબા બટેકાનું છાલ ઉતારવાનું હોય ને એનાથી જ આપણે આમાં ઉપર નાખવાના છે એટલે જલ્દી સુકાઈ જાય. આ સુકાઈ જાય ને એટલે એકદમ કડકડિયા થઈ જાય પછી આપણે એને મિક્સરમાં પીસવાના છે. આમાં બીજું કોઈ વસ્તુ નાખવાની પણ આવતી નથી. મમ્મી એને તડકામાં કેટલા ટાઈમ સુધી સુકવવાના હોય છે? 3-4 કલાક થાય એટલે સુકાઈ જાય એકદમ. તડકો સારો હોય તો જલ્દી સુકાઈ જાય, નકર સુકવવા પડે. પંખા નીચે પણ સુકવાય તો ચાલે પણ પંખા નીચે વાર લાગે. આપણે આવી રીતે કરવાના છે, પતલા પતલા. જો ફ્રેન્ડ્સ, આપણે આ બધી કેરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને ધાબે તડકામાં નાખવાની છે, સુકવવા આપણે મૂકવાની છે. પછી આપણે એને પીસીશું. બધા આવી રીતે પતલા પતલા થઈ ગયા એટલે જલ્દી સુકાઈ જાય પછી પીસવાનું રહેશે. આપણે એને શેમાં સુકવવાનું છે? આપણે કપડું કે પ્લાસ્ટિક ગમે હોય ને એમાં સૂકવી દેવાનું. જો આપણે ધાબે સુકવવા જઈશું. એને એક સુકવવું પડે ને? છૂટું છૂટું રાખી દેવાનું. આપણે પેલી વેફર કરીએ એવી રીતે, ખમણ નથી કરતા વેફરનું, એવી રીતે આમાં પોળી કરી દેવાનું. ચાલો જો ફ્રેન્ડ્સ, આપણે તડકે સુકવવાની હતી ને એમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આવી કડકડી થવા દેવાની હતી. જો આકરો તડકો હોય તો ઓછા સમયમાં થઈ જાય અને આછો તડકો હોય તો વાર લાગે. એટલે આપણે આવી થવા દેવાની હતી. જો એકદમ કડકડી થઈ ગઈ છે, આ ખખડી એવી તમે જોઈ શકો છો. આપણા શેકાઈ ગઈ, એકદમ વ્હાઈટ થઈ ગઈ છે. હવે આપણે આને મિક્સરમાં પીસી લઈશું. આમાં નાખીશું આ થઈ ગયો છે આપણો પાવડર. આપણે ખોલીને જોઈ લઈશું. જો સરસ થઈ ગયો છે. જો ફ્રેન્ડ્સ, આપણે 500 ગ્રામ કેરીનો બનાવ્યો છે. કેટલો સરસ બન્યો છે. ચેવડામાં નખાય, પછી આપણે ચાટપુરી બનાવીએ, ગમે તે ચાટ ગમે તે બનાવીએ એમાં પણ નખાય. મસ્ત એકદમ વ્હાઈટ બાર જેવો જ બન્યો છે. જો આ 500 ગ્રામ કેરીનો બન્યો છે, આખું બાઉલ ભરાઈ ગયું છે. મસ્ત બન્યો છે ફ્રેન્ડ્સ. આપણે બહારનો લેવો કેમિકલવાળો લેવો તો આ ઘરે શુદ્ધ અને ચોખ્ખો ને સારો બને છે. ફ્રેન્ડ્સ, તમને આ મારો આમચૂર પાવડરનો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને કહેજો. અને હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે.